वडोदरा में गौ मांस के समोसों की बिक्री की जाती थी। इसी मामले के मद्देनजर आरोपियों की गिरफ्तारी के बाद आज पुलिस विभाग ने पत्रकार परिषद आयोजित की थी। दरअसल 6 अप्रैल को जानकारी के मुताबिक पानी गेट में हुसैनी समोसा सेंटर पर रेड की गई थी और वहां से 300 किलो से ज्यादा मांस का जत्था बरामद किया गया था। एफएसएल की जांच में ये गौ मांस होने की जानकारी मिली थी, जिसके बाद दुकान के मालिक यूसुफ शेख और नईम शेख की गिरफ्तारी कर ली गई थी। दुकान में काम करने वाले 4 लोगों समेत 6 लोगों की गिरफ्तारी हुई थी और कोर्ट ने आरोपियों के 1 दिन के रिमांड मंजूर किए थे। पूछताछ में भालेज के इमरान का नाम सामने आया है और यूसुफ के पिताजी भी समोसे बेच रहे थे, ऐसी जानकारी मिली है। इस मामले के मद्देनजर आरोपियों की गिरफ्तारी के बाद डीसीपी पन्नाबेन मोमाया ने पत्रकार परिषद कर ज्यादा जानकारी मुहैया करवाई है। ઝોન અમારી કચેરીને એક બાતમી મળેલી હતી કે જૂની ગઢી જે સિટી પોલીસ સ્ટેશનમાં આવેલું છે ત્યાં એક મકાનમાં સમોસા બનાવવામાં આવે છે અને સમોસાની અંદર ગૌવંશનો ઉપયોગ કરવામાં આવે છે। એ બાતમી આધારે તાત્કાલિક અમારી ઝોન 4 એલસીબીની ટીમને ત્યાં સ્થળ પર રેડ કરવા મોકલેલ હતી। જે ટીમે રેડ કરતા ત્યાંથી અમને 113 કિલોગ્રામ ગૌવંશનો જથ્થો મળી આવેલો, 152 કિલોગ્રામ કાચા માવો સમોસાનો મળી આવેલો તેમજ 61 કિલોગ્રામ કાચા સમોસા તૈયાર જે હોય એ મળી આવેલા। એ તમામને જપ્ત કરી અને એફએસએલમાં પરીક્ષણ અર્થે મોકલતા એફએસએલે એને ગૌવંશ હોવાની પુષ્ટિ આપેલી। જે અનુસંધાને સિટી પોલીસ સ્ટેશનમાં ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ 2017ની કલમ 8, 2, 4 તેમજ 10 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે। સ્થળ ઉપરથી અમને આ મકાનના માલિક મોહમ્મદ યુસુફ ફકીર મોહમ્મદ શેખ તેમજ એમનો દીકરો મોહમ્મદ નઈમ મોહમ્મદ યુસુફ શેખ જે બંને આનું સંચાલન કરતા હતા એ મળી આવેલા। ઉપરાંત અમને 4 કારીગર ત્યાં મળી આવેલા। જે 4 કારીગર હતા તેમને પણ અટક કરવામાં આવેલી। એમ 6 આરોપીઓને સ્થળ પરથી અટક કરેલા હતા અને તેમના રિમાન્ડ માંગતા નામદાર કોર્ટે એકના રિમાન્ડ મંજૂર કરેલા। જે રિમાન્ડ દરમિયાન તપાસમાં અમને એવું જાણવા મળેલું કે આ તમામ ગૌવંશનો જથ્થો એ લોકોએ ઇમરાન ઉર્ફે દાઉદી યુસુફભાઈ કુરેશી રહે કુરેશીવાડ ભાલેજ પાસેથી ખરીદેલું, જેને પણ અમે લોકોએ અટક કરી અને હાલમાં અમારી કસ્ટડીમાં લીધેલું છે અને એની તપાસ ચાલુ છે। અને આ તમામ છે 7 આરોપીઓ હાલમાં पुलिस कस्टडी में है, अटक करवामां आवेला छे। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।